જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો આપણે આવી ગયા હતા, કાલે અમદાવાદ ગયા હતા, તો રિટર્ન આવી ગયા છે અને આજે સવારનો ટાઈમ છે અને સવારના વાગી રહ્યા છે 6:45 વાગી રહ્યા છે। તો અત્યારે અમે બે મા દીકરી બેઠી છે, મને નાવા જવાનું છે અને આજે જવાનું છે આપણે ભાઈને ઢીલું છે ચાંદલા વિધિ ભાભીની, એટલે મતલબ કે કોટડા જડોદર આપણે જવાનું છે। તો આપણે રેડી થવાનું છે અત્યારે જ અને જઈશું ત્યાં। બધા અહીંયા શું કહેવાય નખત્રાણાથી જ ભેગા થશે, સાંગનારાથી આવશે, એટલે તો અમે તૈયાર થઈ રેડી રહીને અમે બેરુના કે ઊભા રહેશું। તો જઈશું ભાઈના ચાંદલા વિધિમાં, ભાભીની ચાંદલા વિધિમાં। તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ અને પહોંચી જઈએ ત્યાં, અને ત્યાં જઈને હવે બતાવશું કે શું માહોલ ચાલી રહ્યો છે, કેવી રીતે થાય છે, જોઈએ ચાલો। તો આ ભી હમણાં ટીવી ચાલુ કરીને બેઠું જ જોવે છે અને પપ્પા નવા ગયા છે, તો એ નીકળે એટલે પછી આપણે રેડી થઈ જઈએ। ચાલો ફટાફટ, નહીં તો મોડું થઈ જશે। આ સોરી બતાવો તો આવડી તું દેખાતી નથી, ટીવી ના બતાવાય, ટીવી અમારે મોડું થઈ જાય, બને આવજો પછી જોશે। તો ગાઈઝ આપણે પહોંચી આવ્યા છીએ અને આ મારા બાજુમાં બેઠા છે ને ગ્રીન સાડીવાળા, એ મારા સગા ફઈ છે, મારા ફઈ, અને આ ચશ્માવાળા બેઠા એના વહુ છે સગા, ને આ હું જ છું। કેવું લાગે છે મારું લુક? તો બધી વિધિ ચાલુ હતી। આ છે મારા માવતર પિયર પરિવાર છે મારો, અને મારા ભાઈની સગાઈ હતી, ભાભીનું ટીલું લઈને ગયા હતા અમે। તો આ બધા મારા ભાઈ, આ ભાભીઓ, બેન, સિસ્ટર્સ, અને આ બધા ઉપર ખુરશી પર બેઠા બધા મારા બા છે, દાદીમાં, તો એ બધા હતા। અને આ લોકો શું કહેવાય ફોટોગ્રાફી અહીંયા ચાલુ છે જેન્ટ્સમાં, અને ત્યાં ઊભી છે મારી કાકાની દીકરી છે, એના સગો ભાઈ, આ ભાભી આવી ગયા જો। તો અહીંયા કંઈક રીત રિવાજ આવી રીતે ચાલી રહ્યા છે। હવે મારા કાકીની લોકો ભાભીને ચાંદલો કરશે, અને હા સાવ એટલે આજની આ હમણાંની જનરેશનના હમણાં એવું કહીએ ને કે જે કે હાવ સાદું અને સિમ્પલ હમણે ચાંદલા વિધિ કરી હતી, કોઈ જાતનો કોઈ દેખાવો નહીં, ખર્ચો કોઈ નહીં, આવી રીતે સાદાઈથી આપણે ચાંદલા વિધિ કરી હતી। અને અમારા કાકાનો દીકરો છે, એની સગાઈ છે। લાસ્ટમાં મેં ફોટો એનું ઇમેજ મૂકેલું છે, તો ત્યાં સરખી રીતે દેખાશે, કેમ કે અહીંયા હું દૂર બેઠી હતી અને છોકરીઓ ત્યાં જતી નહોતી, એટલે મેં કીધું કે ચાલો આવી રીતને જે હોય એ તમને આવી રીતે આમ બતાવી દઈ। અને હા આ બધા મારા પિયર સાંગનારા છે, સાંગનારાથી ચાંદલો લઈને આવ્યા છીએ કોટડા જડોદર। તો ફોટોશૂટ ચાલુ રહ્યો છે અને ઊભેલા છે ચશ્માવાળા, તે પણ હજી નવા જ જમાઈ છે, ભાઈ બહેનની સગાઈ કરી છે, તે મગવાણાના છે। અને આ બધાએ મારા કાકા અને દાદાને બધા બેઠા છે ત્યાં। તો આવી રહ્યો વહુને આપવાનું ફર્નિચર, એટલું નોર્મલ, કાંઈ કોઈ જાતનો ખર્ચો નહીં। અને આ નાળિયેર આવી રીતે શણગાર્યું છે, અને જે થતું આપવાનું પહેલેથી જે ફર્નિચર શણગાર આપવાનો તે છે, બીજું કશું જ કંઈ ઓલું નથી, અને ઓલું દેખાવા નથી ખોટો। અને આ જો આ છે રિંગ, આ છે મારા કાકી, બધાથી છોટા કાકી, અને આ છે જમાઈ, અને એ ખુશી ગૌરી નવા જમાઈ છે તે, આ એ બે ભાઈ બહેન છે સગા। અને હવે રિંગ સેરેમની છે, કોઈ જાતનું કાંઈ કોઈ મ્યુઝિક સાઉન્ડની કાંઈ નોર્મલ સાદું। વિડીયો કરીને ચૂંદલાડી ઓઢો ઓઢો ને વૈભવ આજ, ચૂંદલાડી મારે સે નિરાજ, ચૂંદલાડી સસ
મણરાજ ચૂંદલડી ભાગીજી કરાવે લપા. તો અમારા પપ્પા છે જે ફેમિલીનું બધાનું ઇન્ટ્રોડક્શન આપતા હતા, પરિવારનું જે કહેવાય ને કે આ નવો સંબંધ બંધાય એટલે ઇન્ટ્રોડક્શન આપે છે મારા પપ્પા છે આ જયંતિભાઈ પોકાર. તો આવી રીતે ઇન્ટ્રોડક્શન ચાલુ હતું અહીંયા, ને ત્યાં ગિફ્ટનું પણ ચાલુ હતું, ફોટો સેશન. તે બસ આવું નોર્મલ તમે જોઈ રહ્યા છો કેટલું સાદા છે, કોઈ જ કાંઈ જ ડેકોરેશન કાંઈ બીજું કંઈ છે જ નહીં. તો ચલો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ છે મારા ભાઈ ને ભાભી. ચલો બાય, આવજો.